સાહેબ છે, હરીન રાવલ સાહેબ, એ અમને છેલ્લા 3-4 મહિનેથી પરેશાન કરતા હતા. જ્યારે હું સવારે આવતો હતો ત્યારે મને બોલાવે સાહેબે કે તું ચા પત્તી મોરસ ખાંડ લઈને આવ્યો, કે સાહેબ હું નથી લાવ્યો, અમારા AWS સાહેબ સેવકભાઈ લઈને આવવાના છે એમ વાત થઈ. તો ના કેમ તું ના લઈને આવ્યો એમ કહીને મને અમારી જાતિ વિરુદ્ધ અને માં બેન સામું ગાળો બોલી અને મને લાફા ને પાટું મને માર્યા સાહેબ. અમદાવાદમાં જીએસઆરટીસીના એક ઉચ્ચ અધિકારી સામે નવા કર્મચારીઓનો કથિત શારીરિક અને માનસિક શોષણના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ચંદોડા ડિવિઝનલ વર્કશોપમાં ફરજ બજાવતા એક ડિવિઝન મિકેનિકલ એન્જિનિયર જે અધિકારી છે તેમના સામે 14 જેટલા કર્મચારીઓએ ફરિયાદ નોંધાવી છે. હવે શું છે આ સમગ્ર ફરિયાદ અને કેવા આક્ષેપો થયા છે તે જોઈએ અમારા અહેવાલમાં. નમસ્કાર મિત્રો, હું છું સંજય દેસાઈ અને તમે જોઈ રહ્યા છો લલકાર ન્યૂઝ. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસીમાં જ્યાં મુસાફરીની સુરક્ષા અને સેવાની જવાબદારી હોય છે, તે જ વિભાગમાં હવે કર્મચારીઓની સુરક્ષાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે. અમદાવાદના ચંડોળા ડિવિઝનલ વર્કશોપમાં ફરજ બજાવતા ડિવિઝન મિકેનિકલ એન્જિનિયર હરીન રાવલ સામે કર્મચારીઓએ ગંભીર આક્ષેપ કર્યો છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે જે નવા ભરતી થયેલા કર્મચારીઓ છે તેમને નિશાન બનાવીને તેમનું માનસિક અને શારીરિક શોષણ કરવામાં આવતું હતું. કર્મચારીઓનો દાવો છે કે અધિકારી દ્વારા વારંવાર અપમાનજનક વર્તન કરવામાં આવતું હતું અને જાહેરમાં જાતિ વિષયક ટિપ્પણીઓ કરવામાં આવતી હતી. અને એટલું જ નહીં, પીડિત કર્મચારીઓનો અધિકારીઓ પોતાના ઘરે બોલાવીને અંગત કામો કરાવતા હતા અને કેટલાક કર્મચારીઓને એવો પણ આક્ષેપ કર્યો છે કે જે તેમને દારૂ પીવડાવવામાં ફોર્સ કરવામાં આવતો હતો અને અશોભનીય વર્તન પણ કરવામાં આવતું હતું. આવો સાંભળીએ શું કહી રહ્યા છે ફરિયાદી. મેમ, જે ડીએમઈ સાહેબ છે, હરીન રાવલ સાહેબ, એ અમને છેલ્લા 3-4 મહિનેથી પરેશાન કરતા હતા. કેવી રીતે કે ઓન ડ્યુટી, ઓફ ડ્યુટી, સન્ડે અમને બોલાવે, ઓફ ડ્યુટી કે ઓન ડ્યુટી સન્ડે બોલાવે, પર્સનલ ફોન કરે, ત્યાં અમને બોલાવે, પછી ત્યાં બેસાડે ને એ લોકો ફૂલ ડ્રિંક કરેલું જ હોય છે, ઓલરેડી કરેલું જ હોય. ઘેર તો ડ્રિંક કરે જ છે. પછી અમારા જે સાથી કર્મચારીઓને વારા પરથી બોલાવે છે. એવું નહીં કે એક માણસ કે બે માણસને, વારા પરથી બધાને બોલાવે છે, ત્યાં બેસાડે, ત્યાં નાસ્તો બાસ્તો કરાવે. પછી જબરજસ્તી કોઈ ડ્રિંક કરતું નથી અમારા ફ્રેન્ડમાંથી કે અમારા કર્મચારીઓમાંથી, તો જબરજસ્તી અમને ફોકસ કરાવે, પહેલાં ડ્રિંક કરાવે, પછી સિગરેટો પીરાવે ને એ લોકો તો પ્રોપર ડ્રિંકમાં જ હોય છે, એમને હોશ બી હોતો નથી. ડ્રિંક કરીને ને ફોકસ કરે છે કે તમે ડ્રિંક કરો, સિગરેટો પીવો, પછી આપણે ડ્રિંક કરાવે જબરજસ્તી. ડ્રિંક કરાવીને પછી અમારી જોડે ગેરવર્તન કરે છે, આડેવડું ટચ કરે છે, અડબડા કરે છે. પછી અમને બેસાડે ત્યાં, પછી અમને ના પાડીએ ને કે ના સર અત્યારે એટલે આવું નહીં, આ તે એવી રીતે ના પાડીએ ને તો અમને ધમકી આપે કે તને અહીંયાથી બદલી કરી દઈશું, તને આવી રીતે હેરાન કરીશું, ડિસમિસ કરી દઈશું, તને મારી એટલે એમના પાવરનો દુરુપયોગ ઉપાડતા હતા એ લોકો. કેટલા સમયથી આ કરે છે? કેટલા લોકો સાથે આવું કરી ચૂક્યા? છેલ્લા 3-4 મહિનાથી જ્યારથી અમે જોઈન થયા છે, અમે નવી ભરતીના છેલ્લા 3-4 મહિનાથી જ થયા છે સમથિંગ. એમાં એવું થઈ છે કે વારા પરથી બધાને બોલાવે છે. એવું નહીં કે એક માણસ પર્સનલ ને એક જ માણસને ફોકસ કરાવે છે. બધા એમનો શિકાર થઈ ગયા છે. મોસ્ટ ઓફ જેટલા અમારે સ્ટાફ છે જોડે એ બધા શિકાર થયેલા જ છે. અમે ફિક્સ પગાર ઉપર 5 વર્ષ માટે ફિક્સ પગાર ઉપર છીએ, પછી કાયમી થવાના જ છીએ ને આ નિગમ તરફથી ભરતી જારી છે. શું માંગ છે તમારી? કારણ કે ક્યાં અરજી કરી તમે? અમે અરજી આપણે પોલીસ સ્ટેશનમાં કરી છે, પછી દાની લીમડા પોલીસ સ્ટેશનમાં કરી છે, પછી અમારા વહીવટ ખાતામાં કરેલી છે. બધા જે મોટા અધિકારીઓને અમે પર્સનલ જઈને અમને અરજીઓ આપેલી છે ને અમને કીધું છે કે અમારી જોડે આવું થાય છે, તમે થોડો હેલ્પ કરો. તો એમને નેગેટિવ રિસ્પોન્સ આપ્યો નથી, પોઝિટિવ જ આપ્યો છે. તમે ઊભા રહો છો કે અમે બેઠા છે, સાથે જોડે છે, તમે તમારી રીતે કામ ચાલો. તમારી શું માંગ છે અને કેવો ડર છે? કારણ કે એક બાજુ સરકારી નોકરી તમારી થઈ, માંગ એવી છે કે એમને પરમિનન્ટ માટે ડિસમિસ કરે. કેમ કે પાછળ શું કે બીજી બાજુ બી અમને એવો આછો થયેલો હતો, લગભગ હિંમતનગરમાં. તો એ લોકોએ આવ્યું કેસ બેસ કર્યો ને ખાલી એમને બદલીની માંગ કરી હતી કે અમને બદલી કરી દો. પણ આ શું, જ્યાં જાય છે ને ત્યાં આવું વર્તન કરે છે. એ છેલ્લા 6 મહિનાથી આ સ્થળ ઉપર નોકરી કરે છે અને માત્ર એવું નથી કે નવા હેલ્પરો ઉપર જ એમનો ત્રાસ છે,
જે ઓલરેડી જૂના જે કર્મચારીઓ છે એના ઉપર પણ એમને વગર ગુને ચાર્જશીટ મેમો એની ધમકીઓ આપે છે અને નીકાળ્યા છે એમ કે નાની નાની બાબતમાં એમનું તમે જુઓ કે વગર ગુને ચાર્જશીટ મેમો આપે છે અને ટ્રાન્સફરની એમનું મેઇન કામ હોય છે જે ડિવિઝનના અંદર મિકેનિક કામ જે પણ હોય એ બધું એમને સંભાળવાનું હોય છે અને પોલીસને અમે દાની લીમડા પોલીસ ચોકીમાં અમે અરજી કરી છે અને પાકી એફઆઈઆર હજી તેમને લીધી નથી કેમ કે ચકાસણી બાદ અમે પાકી એફઆઈઆર કરશું ચકાસણી કરતા અને નથી. ચકાસણી માટે તે પગલાં ભરતા નથી હાલ અને વિડીયો જે અમારા જે મારપીટનો વિડીયો છે એ અમારા વિભાગીય યંત્રાલયના જે અમારા જે બીજા બી પર્સનલ વિડીયો છે અમારી જોડે અને એને પ્રૂફો છે અમારી જોડે. અને બીજા જે વિડીયોઝ છે અમારા જે સાથી કર્મચારીઓ જોડે જે સેક્સ્યુઅલ હેરેસમેન્ટનું કામ થયું છે એના વિડીયો જો કે મીડિયા સુધી પહોંચી ગયા છે અને જે બીજા મારપીટનો વિડીયો છે એ હજુ બહાર નથી આવ્યો. એ પાકી એફઆઈઆર થાય પછી થાય એટલે નિગમને અને જે આગળ પોલીસ કર્મચારીઓને એટલી વિનંતી કે જલ્દીથી અમારે ન્યાય અપાવે એમ કે તો શું તકલીફ છે, શું રજૂઆત આપના સૌ તમામની અને કઈ જગ્યાએ અરજી કરી? અમે સૌ કર્મચારી અમે અમદાવાદ ડિવિઝન વર્કશોપ જીએસઆરટીસીમાં મિકેનિક હેલ્પર તરીકે અમે ફરજ બજાવીએ છીએ અને અમારા સાહેબ ડીએમઈ હિરેન રાવલ સાહેબ છે, ક્લાસ 2 અધિકારી છે, એમના વિરુદ્ધ અમે ફરિયાદ કરી છે. જ્યારે હું સવારે આવતો હતો ત્યારે મને બોલાવે સાહેબે કે તું ચા પત્તી મોરસ ખાંડ લઈને આવ્યો કે સાહેબ હું નથી લાવ્યો, અમારા એડબ્લ્યુએસ સાહેબ સેવકભાઈ લઈને આવવાના છે એમ વાત થઈ. તો ના કેમ તું ના લઈને આવ્યો એમ કહીને મને અમારી જાતિ વિરુદ્ધ અને માં બેન સામુ ગાળો બોલી અને મને લાફા ને પાટું મને માર્યા સાહેબે અને ગાળો ખૂબ બોલી અને મારવાની અમને મને લાફો મારી. દાણી લીમડા પોલીસને કરેલી અરજીમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેટલાક પુરુષ કર્મચારીઓ સાથે આ કથિત શારીરિક અડપલા પણ કરવામાં આવતા હતા. આ મામલે એક વિડીયો પણ સામે આવ્યો છે અને જે ડિવિઝન મિકેનિકલ એન્જિનિયર હરીન રાવલ છે તેમનો વિરોધ પણ કરવામાં આવ્યો છે. જે લોકો જો આનો વિરોધ કરતા તેવા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવા અને ડીઝલ છાંટીને સળગાવી દેવાની ધમકી પણ આપવામાં આવતી હતી અને એ કર્મચારીને માર માર્યાના પણ આક્ષેપો થયા છે. આ સમગ્ર ઘટનાની નારાજ બનેલા 14 જેટલા કર્મચારીઓએ જીએસઆરટીસીના ઉચ્ચ અધિકારીઓને એક લેખિતમાં રજૂઆત કરી હતી ને ત્યારબાદ જે હરીન રાવલ છે તે એક અધિકારીને હાલ તો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ પીડિત કર્મચારીઓ હવે માત્ર સસ્પેન્શનથી નહીં પણ જે આ જે કર્મચારી છે તેમના વિરુદ્ધ દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં અરજી જે છે તેને એફઆઈઆરમાં ફેરવામાં આવે અને જે અધિકારી છે તેને સસ્પેન્ડ નહીં ખાલી પણ મોકૂફ કરવામાં આવે. હાલ તો દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં આ જે અધિકારી છે તેમના વિરુદ્ધ અરજી લેવામાં આવી છે પણ હવે જે આજે વિડીયો સામે આવ્યો છે તે વિડીયો આ જે કર્મચારીઓ છે તેમના નિવેદનો અને અન્ય તપાસ જે છે તે કરવામાં આવશે ને ત્યારબાદ ચોક્કસ ખબર પડશે કે આ અધિકારી જે તેમના સામે જે આક્ષેપ થઈ રહ્યા છે તે કેટલા સાચા છે ને તે કેટલા ખોટા છે. હવે જે તપાસમાં સામે શું આવે છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.